સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુરમાં એનાલોગ પનીર ઝડપી, તંત્રે હાથ ધર્યું સઘન ચેકિંગ। ડીસામાં નકલી ઘી બનાવતા ઝેરના સોદાગરો સામે કડક કાર્યવાહીની ઉઠી બુલંદ માંગ। ડીસાના બેકરી કુવા વિસ્તારમાં તૂટેલી ગટરમાં ખાબક્યું માસૂમ વાછરડું। પાલિકાની ઘોર બેદરકારી સામે સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓમાં આક્રોશની જ્વાળા। અમીરગઢના ઉમરકોટમાં અબોલ ગાયો પર કુહાડી વડે કરાતા જીવલેણ હુમલો। અમાનુષી ક્રૂરતા સામે માલધારીઓ અને જીવદયા પ્રેમીઓમાં આક્રોશનો જ્વાળામુખી ફાટ્યો। ધાનેરાના સીતારામ આશ્રમે પડોશી દેશ નેપાળના યુવકને આપ્યું નવજીવન। 1 વર્ષથી વિખૂટા પડેલા સ્વજનનો પરિવાર સાથે સંપર્ક થતા આંખો ખુશીથી ભીની થઈ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર શહેર અને હાઈવે પર આવેલી 21 હોટેલ રેસ્ટોરન્ટમાં એનાલોગ પનીર અને ચીઝના વપરાશ સામે ફૂડ વિભાગે લાલ આંખ કરીને અચાનક સઘન ચેકિંગ હાથ ધરતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। રાજ્ય સરકારના કડક પ્રતિબંધ બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે તંત્રે સમગ્ર વિસ્તારમાં વ્યાપક ઝુંબેશ શરૂ કરી છે। તંત્ર દ્વારા ખાસ ફૂડ સેફ્ટી મોબાઈલ ટેસ્ટિંગ વાનની મદદ લઈને પાલનપુરના વિવિધ વિસ્તારોમાં આવેલી 21 જેટલી નાની મોટી હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં સ્થળ પર જ તાબડતોબ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન અધિકારીઓની ટીમે સ્થળ પર જ પનીર અને ચીઝના વિવિધ સેમ્પલ લઈને તેની ગુણવત્તા ચકાસી હતી। મોબાઈલ લેબના માધ્યમથી તાત્કાલિક ધોરણે ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેથી ભેળસેળનું પ્રમાણ તુરંત પકડી શકાય। ચેકિંગ ટીમ દ્વારા માત્ર પનીર અને ચીઝ જ નહીં, પરંતુ રસોડામાં વપરાતા અન્ય રો મટીરિયલ્સની ગુણવત્તા પણ બારીકાઈથી તપાસવામાં આવી હતી। આ સિવાય રસોડાની અંદરની સ્વચ્છતા અને વાસણોની સફાઈ અંગે પણ ભારે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું। ખાદ્ય પદાર્થો બનાવવાની જગ્યા અને તેના સંગ્રહ કરવાની પદ્ધતિઓનું પણ અધિકારીઓ દ્વારા પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। અધિકારીઓએ સ્થળ પર જ તમામ હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકોને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે તેઓએ માત્ર સર્ટિફાઈડ અને ગુણવત્તાયુક્ત ચીઝ વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો રહેશે। કોઈપણ સંજોગોમાં પ્રતિબંધિત એનાલોગ પનીર કે ડુપ્લિકેટ ચીઝનો ઉપયોગ માલુમ પડશે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે। ગ્રાહકોને પીરસવામાં આવતી વાનગીઓમાં ઉત્તમ કક્ષાના રો મટીરિયલ્સનો જ વપરાશ થાય તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। રસોડામાં કામ કરતા કર્મચારીઓની શારીરિક સ્વચ્છતા તેમજ સંગ્રહ સ્થાનની સ્થિતિ અંગે પણ કડક સૂચનાઓ આપવામાં આવી હતી। તંત્રે સ્પષ્ટ કર્યું હતું કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા કોઈપણ વ્યાપારીને ચલાવી લેવામાં આવશે નહીં। હાઈવે પર આવેલી હોટેલોમાં ખાસ કરીને મુસાફરોનો ધસારો વધુ રહેતો હોવાથી ત્યાં વધારે સઘન તપાસ યોજવામાં આવી હતી। આ દરોડાના પગલે આસપાસના અન્ય ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો। કેટલાક હોટેલ સંચાલકોએ ફૂડ વિભાગની આ કાર્યવાહીને કારણે પોતાના સ્ટોકની તાત્કાલિક ધોરણે પુનઃ ચકાસણી કરવી પડી હતી। ફૂડ વિભાગની આ કાર્યવાહીથી અચાનક ઊભી થયેલી સ્થિતિને કારણે સમગ્ર પાલનપુરમાં ચર્ચાનો વિષય બન્યો હતો। તપાસ ટીમે સેમ્પલિંગની સાથે સાથે તમામ સંચાલકોને ફૂડ સેફ્ટીના નીતિ નિયમોનું અક્ષરશઃ પાલન કરવાની તાકીદ કરી હતી। જો નિયમોનું ઉલ્લંઘન જણાશે તો ભવિષ્યમાં હોટલના લાયસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી થઈ શકે છે। સ્થળ પર હાજર રહેલા અધિકારીઓએ રસોડા
ગરમીખોળાની પરિસ્થિતિનો ચિતાર મેળવીને ક્ષતિઓ સુધારવા માટે ચોક્કસ સમયમર્યાદા પણ આપી હતી. આગામી સમયમાં પણ આ પ્રકારની સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઇવ સતત ચાલુ રાખવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. કોઈપણ સંજોગોમાં નીચલી કક્ષાનું કે બગડેલું અનાજ અને રો મટીરિયલ વપરાતું અટકાવવું એ તંત્રની પ્રાથમિકતા છે. ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ફૂડ વિભાગ કાયદાનું કડક પાલન કરાવવા માટે પૂરેપૂરું કટિબદ્ધ દેખાઈ રહ્યું છે. ચેકિંગ ડ્રાઇવના કારણે સમગ્ર વિસ્તારની હોટેલોમાં સ્વચ્છતા અને ખાદ્ય સામગ્રીની પસંદગી બાબતે જાગૃતિ જોવા મળી હતી. આ કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. નગરજનોએ પણ ફૂડ વિભાગની આ સઘન કામગીરીને ભારે આવકારી હતી. તંત્રના આ એક્શનથી હવે પાલનપુરમાં શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળશે તેવી ગ્રાહકોને આશા જાગી છે. તંત્રના આ કડક વલણથી એ સ્પષ્ટ સંદેશ જાય છે કે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે આગામી દિવસોમાં પણ કાયદાનો કોરડો વીંજાવો ચાલુ રહેશે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. ડીસામાં નકલી ઘીના કારોબાર સામે બીકે ન્યૂઝ ચેનલની ઝુંબેશ બાદ તંત્ર જાગ્યું છે, પણ જિલ્લા ફૂડ વિભાગે 21 હોટેલોમાં પનીર પકડ્યું હોવા છતાં ઘીના મુખ્ય મથકો સામે કાર્યવાહી ન થતા સવાલો ઉઠ્યા છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા છેલ્લા ઘણા સમયથી ડીસા પંથકમાં ધમધમતા નકલી ઘીના ગોરખધંધા અંગે સતત અહેવાલો રજૂ કરીને પ્રજાના સ્વાસ્થ્ય સાથે થતા ખિલવાડને ખુલ્લો પાડવામાં આવી રહ્યો છે. અમારી ચેનલના આ અહેવાલોના પગલે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને નકલી ઘી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશ વચ્ચે મોડે પણ બનાસકાંઠા જિલ્લાનું ફૂડ વિભાગ પણ જાગ્યું છે અને તેમણે જિલ્લાની 21 જેટલી હોટલો પર દરોડા પાડીને એનાલોગ પનીરનું જથ્થો ઝડપી પાડ્યો છે. જિલ્લા ફૂડ વિભાગની આ કામગીરી ચોક્કસપણે ખૂબ જ પ્રશંસનીય છે અને તેનાથી ભેળસેળિયાઓમાં ફફડાટ ફેલાયો છે. પરંતુ હવે સૌથી મોટો અને મહત્વનો સવાલ એ ઊભો થાય છે કે ડીસામાં ધમધમતા નકલી ઘીના ઉત્પાદકો સામે આખરે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડીસામાં નકલી ઘી બનાવતા કોઈ 1 કે 2 નહીં, પરંતુ 10 જેટલા આસામીઓના ચોક્કસ નામો અને તેના પૂરા સરનામા બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આટલા પુરાવા આપ્યા હોવા છતાં હજુ સુધી જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા તેમની સામે કોઈ જ નક્કર કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા નથી. ડીસામાં જીઆઈડીસીમાં શંકર બેકરી પાસે સંજય અમૃતલાલ પરિવાર અને ઓમ સરસ બ્રાન્ડથી નકલી ઘી બનાવી રહ્યા છે. જીઆઈડીસીમાં રિંકુ ગેસ સામે નિકુંજ વિનોદભાઈ બાંડીવાળા હાસ્ય માહી સરસ અને અવસર બ્રાન્ડથી આ કારોબાર ચલાવે છે. શ્રીરામ ટોકીસ પાસે અંકુર મોદી અને રવિ મોદી દાવત બ્રાન્ડથી નકલી ઘીનું ઉત્પાદન કરી રહ્યા છે. મૂળ ડીસા રેલવે સ્ટેશન ફાટક પાસે સંજય બાબુલાલ મોદી જયવર્ધન અને જય બ્રાન્ડ નામે આ ગોરખધંધો ચલાવે છે. રાહુલ રતિલાલ મોદી સ્વાસ્થ્યવત બ્રાન્ડથી નકલી ઘી બજારમાં વેચી રહ્યા છે. જીઆઈડીસીમાં નિખિલ મંડપ પાસે જિગ્નેશ જગદીશ મોદી ગાય ઘીના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. જલારામ ગૌશાળા પાસે સાગર મોદી ગૌમુખ અને કવિરાજ બ્રાન્ડથી ઘી બનાવે છે. રેલવે સ્ટેશન માલ ગોડાઉન પાસે પરેશ ઈશ્વરલાલ ચોખાવાળા સુગંધ અને સંયમ બ્રાન્ડથી માલ બનાવી રહ્યા છે. એ જ રોડ પર અશ્વિન મોદી માવજત બ્રાન્ડથી નકલી ઘી બનાવી રહ્યા છે. રીશાલા બજારમાં વસંત ઈશ્વરલાલ મોદી માલવ બ્રાન્ડથી નકલી ઘીનો કારોબાર ચલાવે છે. આ તમામ લોકો કોઈપણ જાતના ભય વગર બેફામ રીતે નકલી ઘીનું ઉત્પાદન કરીને બજારમાં વેચી રહ્યા છે. આવા તત્વો સામે તંત્ર કોઈ પગલાં ન લેતું હોવાથી તેમની પાછળ કોઈ મોટું રાજકીય પીઠબળ જવાબદાર હોવાની ચર્ચાઓ છે. જો ફૂડ વિભાગ દ્વારા આ તમામ 10 જગ્યાઓ પર તાત્કાલિક દરોડા પાડવામાં આવે તો નકલી ઘીનો મોટો જથ્થો પકડાઈ શકે તેમ છે. માત્ર નામમાત્રનો દંડ ભરાવીને છોડી મૂકવાને બદલે તેમની સામે મજબૂત કેસ બનાવીને સજા કરાવવી અત્યંત જરૂરી બની ગઈ છે. જો આવા ભેળસેળિયાઓને જેલ ભેગા કરવામાં આવે તો જ આ ઝેરી કારોબારને મૂળમાંથી ડામી શકાય તેમ છે. ડીસા અને સમગ્ર બનાસકાંઠાની જનતા પણ હવે આ નરાધમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે. લોકોનું કહેવું છે કે પનીર અને ચીઝ સામેની કાર્યવાહી સારી છે, પણ અસલી ઝેર તો આ નકલી ઘીના રૂપમાં પીરસાઈ રહ્યું છે. જો તંત્ર આ 10 સ્થળો પર દરોડા પાડીને કડક દાખલો બેસાડશે તો જ જનતાનો ફૂડ વિભાગ પરનો વિશ્વાસ વધુ મજબૂત થશે. આવા અસામાજિક તત્વો સામે માત્ર દંડનીય કાર્યવાહી પૂરતી નથી, પરંતુ તેમને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે. બીકે ન્યૂઝ ચેનલે સતત જનહિતમાં આ મુદ્દો ઉઠાવ્યો છે અને આગળ પણ તંત્રને જગાડવાનું કામ ચાલુ રાખશે. જો વહેલી તકે દરોડા પાડવામાં નહીં આવે તો નકલી ઘી બનાવનારા આ માલનો નિકાલ કરી દે તેવી પણ શક્યતાઓ છે. સ્થાનિક વેપારીઓ અને નાગરિકો પણ આ ભેળસેળિયાઓના કારણે ડીસાનું નામ ખરાબ થતું હોવાથી આક્રોશમાં છે. તંત્રે હવે કોઈપણ રાજકીય દબાણમાં આવ્યા વગર નિષ્પક્ષ રીતે આ 10 સ્થળો પર ત્રાટકવું જ પડશે. આગામી દિવસોમાં ફૂડ વિભાગ આ દિશામાં શું પગલાં લે છે તેના પર સમગ્ર જિલ્લાની નજર મંડાયેલી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જનતાનો આક્રોશ વધુ ઉગ્ર બને તેવા પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે. સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લઈને સ્પેશિયલ ટીમો બનાવીને તપાસ સોંપવી જોઈએ. હવે જોવાનું એ રહેશે કે ડીસાના આ 10 ચેરના સોદાગરો સામે તંત્ર ક્યારે કાયદાનો કોરડો વીંજે છે.
બીકે ન્યૂઝ ચેનલ આ લડાઈ જનતાના સ્વાસ્થ્ય માટે સતત ચાલુ નાખવા કટિબદ્ધ છે અને આ તમામ 10 બ્રાન્ડ અને ઉત્પાદકો સામે યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી અવાજ ઉઠાવતું રહેશે. તંત્રના અધિકારીઓએ પણ હવે પોતાની જવાબદારી સમજીને તાત્કાલિક એક્શન મોડમાં આવવું પડશે. લોકોના ઘરમાં શુદ્ધ ઘીના નામે સ્લો પોઈઝન પહોંચતું અટકાવવું એ તંત્રની નૈતિક અને કાયદાકીય ફરજ છે. ડીસાની પ્રજા હવે માત્ર આશ્વાસન નહીં પણ પ્રત્યક્ષ કાર્યવાહી ઈચ્છે છે. આ ગોરખધંધાને હંમેશા માટે બંધ કરાવવા માટે ફૂડ વિભાગે કડક પાસા ફેંકવા જ પડશે. જો તંત્ર વહેલી તકે દરોડા નહીં પાડે તો પ્રજાના આરોગ્ય સાથે થતા આચેડા અટકવાના નથી. આ સમગ્ર મામલે હવે જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ હસ્તક્ષેપ કરે તેવી માંગ ઉઠી રહી છે. ડીસા શહેરને નકલી ઘીના દૂષણમાંથી મુક્ત કરાવવા માટે આ લડાઈ આખરી તબક્કા સુધી પહોંચાડવામાં આવશે, જેથી તંત્રે પણ હવે કોઈનો પણ પક્ષ લીધા વગર કાયદાનું પાલન કરાવવું જ પડશે. નકલી ઘી બનાવીને કરોડો રૂપિયા છાપનારા આ તત્વોને કાયદાનું ભાન કરાવવું અત્યંત જરૂરી છે. જિલ્લા ફૂડ વિભાગ હવે હોટલોથી આગળ વધીને આ ફેક્ટરીઓ પર ક્યારે ત્રાટકે છે તે જોવું રહ્યું. જનતાનો અવાજ બનીને બીકે ન્યૂઝ ચેનલે તમામ નામો જાહેર કરીને પોતાની ફરજ નિભાવી દીધી છે. હવે બોલ તંત્રના દરબારમાં છે કે તેઓ ક્યારે આ ગુનેગારોને સળિયા પાછળ ધકેલે છે. જો તંત્ર કડક પગલાં ભરશે તો જ ડીસાના નાગરિકો શુદ્ધ અને સાત્વિક આહાર મેળવી શકશે. આ સમગ્ર મામલે જાગૃત નાગરિકો પણ હવે આગળ આવીને ખુલ્લેઆમ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. અંકુશમાં લાવવા માટે એમાં કેવું હોય કે કોઈ પણ આહાર છે, અત્યારે કોઈ પણ ખાદ્ય ખોરાકી છે એના અંદર તમામમાં ભેળસેળ થાય છે, ડુપ્લિકેશન એનું ઓવર થાય છે. એના અંદર કોઈ પણ વ્યક્તિ માની લો કે પકડાય તો એને દંડ કરીને છોડી દેવામાં આવે, જે કાયદામાં જોગવાઈ છે. પરંતુ એના અંદર કાયદામાં થોડો બદલાવ લાવવો જોઈએ, જેમ BNSS લાગુ કરી એ રીતે. તો એના અંદર એવું હોય છે કે ઘણા લોકો અત્યારે નાના બાળકોને કેન્સર, ડાયાબિટીસ આ બધું આવે છે, બધું આ ખાદ્ય ખોરાકના લીધે જ આવે, જેનો ભેળસેળ થાય છે, ડુપ્લિકેશન છે, એના લીધે આ બધી તકલીફ હોય. એટલે જે એના અંદર પકડાય આરોપીઓ એ લોકોને જે દંડ કરીને છોડી દેવા કાયદામાં આવી જોગવાઈ છે, પણ એ જોગવાઈઓ ખરેખર બદલવી જોઈએ. અને જે લોકો દવાખાનામાં પીડાય છે એમના કરતાં ડબલ પીડા એમને આપવી જોઈએ, તો એમને અહેસાસ થશે કે ખાદ્ય ખોરાકની ભેળસેળમાં કેવી હાલત લોકોની થાય અને નિર્દોષ લોકો જ મરે છે. એટલે આ બધું બંધ કરાવીને અમુક સરકારે પણ કડક પગલાં લેવા જોઈએ અને આરોપીઓને જે અત્યારે દંડની જોગવાઈ છે એની જગ્યાએ મોટી કોઈ કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી એ લોકો એમની કરતાં પણ વધારે પીડાય અને એમને બી ખબર પડે કે આનામાં બીજા લોકોની હાલત શું છે. જે પૈસાના શારીરિક જે વ્યક્તિ હેરાન થાય, સૌથી વધારે શારીરિક હેરાન થાય. એટલા માટે આમાં સરકારે અને કાયદાએ બંને કડક જોગવાઈ કરવી જોઈએ. ડીસામાં ઉત્પાદિત થતા આ ઝેરી નકલી ઘીના ગોરખધંધાને જો કાયમી ધોરણે નાથવો હોય તો તંત્રે કોઈ પણ રાજકીય પીઠબળ કે દબાણને વશ થયા વગર આ તમામ 10 સ્થાનો પર તાબડતોબ દરોડા પાડીને માત્ર દંડ કરવાને બદલે કડક સજા થાય તેવા મજબૂત કેસ બનાવવાની તાતી જરૂરિયાત છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ડીસા શહેરના દીપક હોટેલ સર્કલ પાસે ફરજ પર તૈનાત TRB જવાનોને મળી આવેલો કિંમતી મોબાઈલ ફોન મૂળ માલિકને પરત સોંપીને પ્રામાણિકતા અને નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ટ્રાફિક પોલીસ અને TRB જવાનોની આ સરાહનીય કામગીરીથી સમગ્ર ડીસા શહેરમાં તેમની ભારે પ્રશંસા થઈ રહી છે. ડીસા શહેરના વ્યસ્ત ગણાતા ટીપક હોટેલ સર્કલ પાસે ટ્રાફિક નિયંત્રણની ફરજ બજાવી રહેલા TRB જવાન જાદવ રોહિતકુમાર ગણપતભાઈ, રાજપૂત ચંદ્રેશકુમાર ઉદયસિંહ અને પરમાર નરેશભાઈ રમેશભાઈને રસ્તા પરથી એક કિંમતી વિવો કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. મોબાઈલ ફોન મળતા જ ત્રણેય જવાનોએ પોતાની નૈતિક ફરજ સમજીને તેના મૂળ માલિકને શોધવાની કવાયત હાથ ધરી હતી. તેમણે ત્વરિત અને જવાબદારીપૂર્વક તપાસ શરૂ કરતા માલુમ પડ્યું હતું કે આ મોબાઈલ ફોન ડીસાના ઇન્દ્રપ્રસ્થ નગરમાં રહેતા પ્રવીણકુમાર હરિરામ ગેહલોતનો ખોવાઈ ગયો હતો. ત્યારબાદ TRB જવાનોએ પ્રવીણકુમારનો સંપર્ક સાધીને તેમને પોલીસ ચોકીએ બોલાવી તેમનો ખોવાયેલો ફોન હેમખેમ પરત સોંપ્યો હતો. અચાનક ખોવાયેલો કિંમતી મોબાઈલ સુરક્ષિત રીતે પરત મળતા પ્રવીણકુમારે રાહતનો શ્વાસ લીધો હતો અને TRB જવાનોની પ્રામાણિકતા તેમજ સેવાભાવને બિરદાવ્યા હતા. ડીસા ટ્રાફિક પોલીસ અને TRB જવાનો માત્ર રસ્તા પર વાહન વ્યવહારનું નિયમન જ નથી કરતા, પરંતુ નાગરિકોની કિંમતી ચીજવસ્તુઓ સાચવીને પરત પહોંચાડીને લોકસેવાનું ઉત્કૃષ્ટ કાર્ય પણ કરી રહ્યા છે. જવાનોની આ નિષ્ઠાવાન કામગીરીના કારણે પોલીસ તંત્રની છબી વધુ ઉજ્જવળ બની છે. ડીસાના ટ્રાફિક પોલીસોની બહુ સરાહનીય કામકાજની ખૂબ પ્રશંસા કરીએ છીએ. એમને મારો ખોવાઈ ગયેલ મોબાઈલ, હું બજાર કામે જતો હતો, ખીચામાંથી પડી ગયેલ અને તે એમને મને સુપ્રત કરી અને બહુ પ્રસન્ન અને બહુ સરસ કામ કરેલ છે અને એમને ખૂબ ખૂબ આભાર પાઠવું છું. શું નામ દાદા તમારું? પ્રવીણકુમાર હરિરામ ગેહલોત. એટલે કયોથી તમારો મોબાઈલ કયો પડ્યો હતો? હું બજારે કામે ગયો હતો અને રિટર્ન આવતો હતો અને રસ્તામાં પડી ગયો હતો અહીં આપણે દીપક અને ભરતાળી વચ્ચે.
તો શું ટ્રાફિક પોલીસની કામગીરી વિશે શું કહેવા માગશો તમે? એકદમ બેસ્ટ કામગીરી છે, સારું કામકાજ છે. મેં એક જ ફોન કરતા એમણે મને ફોન પર જ આપેલી છે. પોતાની ફરજ દરમિયાન દાખવેલી આ ઉત્કૃષ્ટ પ્રામાણિકતા અને નિષ્ઠા બદલ ડીસાની પ્રજા આ ત્રણેય ટીઆરબી જવાનોની કામગીરીને બિરદાવી રહી છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું ડીસાના બેકરી કુવા વિસ્તારમાં તૂટેલી ગટરમાં ખાબક્યું માસૂમ વાછરડું. પાલિકાની ઘોર બેદરકારી સામે સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓમાં આક્રોશની જ્વાળા. અમીરગઢના ઉમરકોટમાં અબોલ ગાયો પર કુહાડી વડે કરાતા જીવલેણ હુમલો. અમાનુષી ક્રૂરતા સામે માલધારીઓ અને જીવદયા પ્રેમીઓમાં આક્રોશનો જ્વાળામુખી ફાટ્યો. ધાનેરાના સીતારામ આશ્રમે પડોશી દેશ નેપાળના યુવકને આપ્યું નવજીવન. 1 વર્ષથી વિખૂટા પડેલા સ્વજનનો પરિવાર સાથે સંપર્ક થતા આંખો ખુશીથી ભીની થઈ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ પ્લસ પ્લસ. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો આપે વધુ માળો. એ જ પિયત અને એ જ મહેનત છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ પ્લસ પ્લસ. છોડમાં વધુ ડાળો આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં બેકરી કુવા વિસ્તારમાં ગટરનો તૂટેલો સ્લેબ હોવાના લીધે એક નિર્દોષ વાછરડું તેમાં ગરકાવ થઈ ગયું હતું. આ ઘટના બાદ પાલિકા તંત્ર સામે સ્થાનિક રહીશો અને જીવદયા પ્રેમીઓમાં આક્રોશ વ્યાપી ગયો છે. ડીસા શહેરના બેકરી કુવા વિસ્તારમાંથી પસાર થતી મુખ્ય ગટર પર ભરવામાં આવેલો આરસીસી સ્લેબ લાંબા સમયથી તૂટેલી હાલતમાં હતો, પરંતુ તંત્ર દ્વારા તેનું કોઈ સમારકામ કરવામાં આવ્યું નહોતું. આજે અચાનક આ તૂટેલા સ્લેબના ભંગાણમાંથી પસાર થઈ રહેલું એક નાનું વાછરડું સીધું ઊંડી ગટરમાં પડી ગયું હતું. વાછરડું ગટરમાં ખાબકતા જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને જીવદયા પ્રેમીઓમાં પણ ભારે અરેરાટી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે ભેગા થઈને ભારે જહેમત બાદ મુશ્કેલીથી વાછરડાને સહી સલામત બહાર કાઢ્યું હતું. આ ઘટનાએ પાલિકાની કાગળ પરની પ્રી મોન્સૂન કામગીરી અને જાળવણીના દાવાઓની પોલછતી કરી દીધી છે. ખુલ્લી ગટરના કારણે માત્ર પશુઓ જ નહીં, પરંતુ આ ગીચ વિસ્તારમાં રમી રહેલા માસૂમ બાળકો પણ ગટરમાં ખાબકી શકે છે. જો કોઈ નાનું બાળક આ ઊંડા ખાડામાં પડી જાય તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે, છતાં પાલિકા ઘોર નિંદ્રામાં ઝડપાઈ છે. આટલી ગંભીર બેદરકારી હોવા છતાં ડીસા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓની આંખો હજુ સુધી ખુલતી નથી. તે અત્યંત શર્મજનક બાબત છે. બેકરી કુવા વિસ્તારના સ્થાનિક રહીશો અગાઉ પણ આ તૂટેલા સ્લેબ અંગે રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી.
દરરોજ સેંકડો લોકો અને વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે, જેથી મોટો અકસ્માત સર્જાવાનો ભય સતત તોળાતો રહે છે. જો વહેલી તકે આ ગટર પર નવો સ્લેબ ભરવામાં નહીં આવે તો સ્થાનિકો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે. તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. વાછરડાનો જીવ તો જેમ તેમ કરીને બચાવી લેવાયો, પરંતુ પ્રજાના જીવ સામેનું જોખમ હજુ પણ યથાવત છે. નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયરિંગ શાખા આ મામલે મૌન સેવીને બેસી રહી છે. શહેરીજનો ટેક્સ ભરે છે, છતાં તેમને આવી પાયાની સુવિધાઓ અને સુરક્ષા મળતી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ચોમાસાની ઋતુમાં ગટરો ઉભરાવાની અને તૂટવાની સમસ્યાઓ વધતી હોય છે, ત્યારે આ સ્થળ મૃત્યુનો કૂવો બની ગયું છે. જીવદયા પ્રેમીઓ અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા તાત્કાલિક ઊંઘમાંથી જાગે, તૂટેલા સ્લેબનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન ઘટે. જો પાલિકા આ પ્રશ્ને હજુ પણ આંખ આડા કાન કરશે તો નગરજનો પાલિકા કચેરીએ હલ્લાબોલ કરવા મજબૂર બનશે. ડીસાના બેકરી કુવા વિસ્તારના લોકો અત્યારે ભયના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે અને તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ ઘટના બાદ પણ તંત્ર કાયમી ઉકેલ લાવે છે કે પછી આગળ પણ આવી બેદરકારી ચાલુ રાખે છે. પાલિકા તંત્રે આ ગંભીર લાપરવાહીમાંથી બોધપાઠ લઈને બેકરી કુવા વિસ્તારની ગટર પર ત્વરિત નવો આરસીસી સ્લેબ બનાવીને ચોક્કસ પુરાણ કરવું જોઈએ, જેથી કોઈ બાળક કે નાગરિકનો જીવ જોખમમાં ન મુકાય. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા એક પેડ માં કે નામ અભિયાનને વાવ-થરાદ જિલ્લાના થરાદ માર્કેટયાર્ડ ખાતે ભારે પ્રતિસાદ સાંપડ્યો છે. માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સમગ્ર પરિસરમાં કુલ 500થી વધુ વૃક્ષો વાવવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે. દેશને હરિયાળો બનાવવા અને પ્રદૂષણ મુક્ત ભારતના નિર્માણ માટે શરૂ કરાયેલા આ મહાઅભિયાનને જન આંદોલન બનાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરેલી અપીલને ઝીલીને થરાદ માર્કેટયાર્ડ દ્વારા આ પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. થરાદ માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા આ પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ તબક્કે માર્કેટયાર્ડની દુકાનો આગળ 100થી વધુ વૃક્ષો વાવીને પર્યાવરણની જાળવણીનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, વાઇસ ચેરમેન મયારામભાઈ જોશી, સેક્રેટરી વિનોદભાઈ પટેલ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના તમામ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય માર્કેટયાર્ડના વેપારીઓએ પણ આ વૃક્ષારોપણ ઝુંબેશમાં ભારે ઉત્સાહભેર ભાગ લઈને પોતાના હાથે છોડ વાવ્યા હતા. થરાદ માર્કેટયાર્ડ દ્વારા લેવાયેલા 500 વૃક્ષો વાવવાના ભગીરથ સંકલ્પથી આગામી દિવસોમાં સમગ્ર યાર્ડ પરિસર સંપૂર્ણપણે હરિયાળું બની જશે. આ કાર્યક્રમ થકી વેપારીઓ અને સ્થાનિક નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો એક સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. વૃક્ષો વાવવાની સાથે સાથે તેની યોગ્ય જાળવણી અને ઉછેર કરવાની જવાબદારી પણ અહીંના વેપારીઓ દ્વારા સ્વીકારવામાં આવી છે. માર્કેટયાર્ડની આ સરાહનીય કામગીરીથી અન્ય વેપારી મંડળો અને સામાજિક સંસ્થાઓને પણ પોતાના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવાની નવી પ્રેરણા મળશે. થરાદ પંથકમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ જે રીતે લોકો ઉત્સાહથી જોડાઈ રહ્યા છે, તેનાથી આગામી સમયમાં ગ્રીન કવર વધશે. આ યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓએ પર્યાવરણના જતન માટે વૃક્ષોનું મહત્વ સમજાવીને સૌને આ ઝુંબેશનો હિસ્સો બનવા આહવાન કર્યું હતું. માર્કેટયાર્ડ પરિસરમાં દુકાનોની આગળ વૃક્ષો વવાતા જ સમગ્ર વિસ્તારનો નજારો આહલાદક બની ગયો હતો. આ પ્રસંગે ચેરમેન શૈલેષભાઈ પટેલે પ્રકૃતિના જતન માટે દરેક નાગરિકને આગળ આવવા ખાસ વિનંતી કરી હતી. ખાતે લગભગ અમાને 100 વૃક્ષનો વાવવાનું નક્કી કરેલું છે અને એના નિમિત્તે આજે વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. અને જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે મા કે નામ એક પેડ જે કાર્યક્રમ કર્યો છે એ અનુસંધાનમાં દરેક વ્યક્તિ અને દરેક જણે એક વૃક્ષ બધાએ વાવવું જોઈએ. અને માર્કેટયાર્ડમાં જે અમે વૃક્ષો વાવીએ છીએ એનો અમારા વેપારી મિત્રો એનો ઉછેર પણ સારી રીતે કરે છે અને આ વૃક્ષ માટે દરેકને વાવવા માટે આહવાન કરું છું. થરાદ માર્કેટયાર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલું આ વૃક્ષારોપણ અભિયાન પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે અને આ પ્રેરણાદાયી પહેલથી સમગ્ર થરાદ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિનો નવો સવારો સર્જાશે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. યાત્રાધામ અંબાજીના વન રાજ્ય રિસોર્ટ ખાતે વૈશ્વિક સંશોધન અને ભારતીય શાણપણ વિષય પર સિંજિયા ભારતમ 2026 નામની 10મી આંતરરાષ્ટ્રીય પરિષદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સંશોધન પત્રોની સફળ રજૂઆત સાથે આ પરિષદની સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધવામાં આવતા સમગ્ર દેશના શિક્ષણ જગતમાં આનંદ અને ગૌરવની લહેર છવાઈ ગઈ છે. આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા માટે દેશ અને વિદેશના કુલ 1454 પ્રોફેસરોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 1267 જેટલા શિક્ષણવિદોએ પોતાના સંશોધન પત્રો રજૂ કર્યા હતા.
વિશ્વના 6 વિવિધ દેશો અને ભારતના 12 રાજ્યોમાંથી આવેલા વિદ્વાનોએ પોતપોતાના વિષય આધારિત સંશોધનપત્રો રજૂ કરીને જ્ઞાનનું આદાનપ્રદાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ સંશોધનપત્રને ખાસ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો અને સાથે વિવિધ ક્ષેત્રના પ્રોફેસરો દ્વારા લખાયેલા નવતર પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પરિષદનું સફળ આયોજન ઊંઝાની શ્રી GM પટેલ અને શ્રીમતી MM પટેલ કોમર્સ એન્ડ આર્ટ્સ મહિલા કોલેજ, આશા પરિવાર તેમજ રાજા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આગામી 2 દિવસ સુધી ચાલનારા ટેકનિકલ સેશનમાં દેશ-વિદેશના શિક્ષણવિદો અને પ્રોફેસરો વર્તમાન શિક્ષણ વ્યવસ્થા અને વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે. અંબાજીના આ પવિત્ર આંગણે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સથી ભારતીય જ્ઞાન અને સંશોધનને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ મળી છે. આ પરિષદમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખાસ ઉપસ્થિત રહીને પ્રોફેસરો અને વિદ્વાનોને સંબોધિત કર્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં આજના આધુનિક યુગમાં યુવા પેઢીને યોગ્ય દિશા અને માર્ગદર્શન આપવાની તાતી જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. રાજ્યમંત્રીએ આટલા મોટા પાયે યોજાયેલા આયોજન અને વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા બદલ આયોજકો તેમજ તમામ સંશોધકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે સંશોધનનું મહત્વ વધારવા માટે આવા આંતરરાષ્ટ્રીય મંચ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. નમસ્કાર મિત્રો, આજે અંબાજી ધામ મુકામે મા અંબાના સાનિધ્યમાં ગુજરાતના વિવિધ કોલેજોના પ્રાધ્યાપકશ્રીઓ દ્વારા એક સરસ મજાના સંશોધન પત્રો રજૂ કરવાનું અને એમાં શ્રેષ્ઠ સંશોધન પત્રોને ઇનામ આપવાનું અને સંખ્યાની દૃષ્ટિએ જે બ્રિટિશ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધણી થઈ છે એવા રેકોર્ડ પર 1454 પ્રોફેસરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને એમાંથી 1267 પ્રોફેસરોએ પોતાના સંશોધન પત્રો રજૂ કર્યા અને એ સંશોધન પત્રો પૈકી પણ શ્રેષ્ઠ સંશોધન પત્રોને પણ એવોર્ડ આપવાનો કાર્યક્રમ આજે મા અંબાના સાનિધ્યમાં અંબાજી મુકામે યોજાઈ ગયો છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય આદરણીય કિરીટભાઈ, આદરણીય અનિકેતભાઈ, કડીના આગેવાન ભાઈ શ્રી પટેલજી અને ઉપસ્થિત સૌ શિક્ષણ ક્ષેત્રના વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આ સુંદર મજાનો કાર્યક્રમ, એની સાથે સાથે વિવિધ ક્ષેત્રમાં જે પ્રોફેસર મિત્રોએ જે સર્જન કર્યું છે, જેમણે બુક્સનું રચના કરી છે અને બુક્સનો પણ વિમોચનનો કાર્યક્રમ પણ આજે અંબાજી મુકામે ખૂબ સુંદર મજાના વાતાવરણમાં યોજાઈ ગયો. આવા પ્રકારના કાર્યક્રમોથી, આવા પ્રકારના કામથી શિક્ષણને એક નવી દિશા, નવું બળ મળશે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે દેશને 2047 સુધી વિકસિત ભારત તરફ લઈ જવા માગે છે, એને આ શિક્ષણના માધ્યમથી બળ મળશે. રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રી આદરણીય પ્રદ્યુમનભાઈ વાજા સાહેબના પણ પ્રયત્નો દ્વારા ગુજરાતમાં જે રીતે શિક્ષણના ક્ષેત્રમાં નવા આયામો અને પરિવર્તનો લવાર્યા છે, એ બાબત પણ આવતા દિવસોમાં ગુજરાતને શિક્ષણના અને શિક્ષણના માધ્યમથી સાર્વત્રિક ક્ષેત્રમાં વિકાસ માટેનું મહત્વનું કદમ બની રહેશે. આ પરિષદના માધ્યમથી રજૂ થયેલા ઉચ્ચ કક્ષાના સંશોધનો ભવિષ્યમાં શૈક્ષણિક નીતિઓ અને યુવા સંશોધકો માટે ખૂબ જ માર્ગદર્શક પુરવાર થશે. ઊંઝાની મહિલા કોલેજ અને સહયોગી સંસ્થાઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાનો આ કાર્યક્રમ અંબાજી ખાતે યોજીને બનાસકાંઠાનું નામ શિક્ષણ ક્ષેત્રે રોશન કર્યું છે. દેશ વિદેશથી આવેલા તજજ્ઞોએ પણ અંબાજીના આંગણે મળેલી આતિથ્ય ભાવના અને જ્ઞાનસભર વાતાવરણની ભૂરી પ્રશંસા કરી હતી. આગામી સમયમાં થનારા ટેકનિકલ સત્રોથી શિક્ષણ જગતને અનેક નવા વિચારો અને સંશોધન દિશાઓ સાંપડશે. વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનારી આ પરિષદ ભારત દેશની શૈક્ષણિક તાકાત અને પ્રોફેસરોના કૌશલ્યનું ઉત્તમ પ્રતીક બની રહી છે. પ્રિન્ટ અને ડિજિટલ માધ્યમોમાં પણ આ આંતરરાષ્ટ્રીય પરિષદની સિદ્ધિની નોંધ લેવામાં આવી રહી છે. પરિષદના સફળ સંચાલનથી આશા પરિવાર અને રાજા ગ્રુપ સહિતના તમામ આયોજકોનો ઉત્સાહ બેવડાયો છે. આ પ્રસંગે ઊંઝાની કોલેજના પ્રોફેસર હસમુખભાઈ પટેલે પણ આયોજનની રૂપરેખા અને પરિષદના હેતુઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. શ્રી GM પટેલ આર્ટ્સ એન્ડ શ્રીમતી MM પટેલ કોમર્સ મહિલા કોલેજ ઊંઝા, આશા પરિવાર અને રાજા ગ્રુપ દ્વારા એક સરસ ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ કોન્ફરન્સમાં કુલ 1464 સંશોધન પત્રો રજૂ કરવામાં આવ્યા, જે એક વર્લ્ડ રેકોર્ડ છે, જેને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે સર્ટિફિકેટ એનાયત કરેલ છે અને એક વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. આ સંશોધન પત્રો દુનિયાના 6 દેશમાંથી, ભારતના 12 રાજ્યોમાંથી થઈને 1454 પેપર આવેલા છે. આ પેપરોમાંથી શ્રેષ્ઠ પેપરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
આ કોન્ફરન્સ હવે એનો ઉદ્ઘાટન સત્ર બાદ 2 દિવસ 8 અને 9 તારીખ સુધી વંદનાજી રિસોર્ટ અંબાજી ખાતે એના ટેકનિકલ સેશન ચાલશે અને વિદ્વાનો શિક્ષણવિદો નવા વિષયોનો જ્ઞાનની આપ-લે કરશે. સિનર્જિયા ભારતમ 2026 આંતરરાષ્ટ્રીય પરિષદે ભારતીય શાણાપણ અને વૈશ્વિક સંશોધનનો સુંદર સમન્વય સાધીને વર્લ્ડ રેકોર્ડ સર કર્યો છે, જે આગામી સમયમાં યુવા શક્તિ અને શિક્ષણ ક્ષેત્ર માટે નવો માર્ગ કંડારશે. વિક્રમ સરગરા, બીકે ન્યૂઝ ચેનલ, અંબાજી. ડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા અકસ્માત વીમા યોજના અંતર્ગત મૃતકોના વારસદારોને ચેક વિતરણનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. થરાદ માર્કેટયાર્ડ દ્વારા તાલુકાના 10 થી 70 વર્ષ સુધીના તમામ નાગરિકો માટે રૂપાંતરિત કરાયેલા વીમા કવચ હેઠળ આજે 5 પરિવારજનોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે યોજાયેલા આ અકસ્માત વીમા યોજનાના ચેક વિતરણ કાર્યક્રમમાં માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ અને વાઇસ ચેરમેન મયારામભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના તમામ સભ્યોની હાજરીમાં અકસ્માતે જીવ ગુમાવનાર મૃતકોના આશ્રિત વારસદારોને સાંત્વના પાઠવીને ₹1 લાખના કુલ 5 ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. થરાદ માર્કેટયાર્ડ દ્વારા સમગ્ર તાલુકાના 10 થી 70 વર્ષ સુધીની વયજૂથ ધરાવતા તમામ પ્રજાજનો માટે ₹1 લાખનું આ અકસ્માત વીમા કવચ લેવામાં આવેલું છે. અચાનક આવી પડેલી આપત્તિના સમયે ગરીબ અને સામાન્ય પરિવારોને આર્થિક ટેકો મળી રહે તેવા ઉમદા હેતુથી માર્કેટયાર્ડ દ્વારા આ પ્રશંસનીય યોજના ચલાવવામાં આવી રહી છે. આપદાના સમયે માર્કેટયાર્ડ દ્વારા આપવામાં આવેલી આ રકમથી પીડિત પરિવારોને મોટી રાહત મળી છે. માર્કેટયાર્ડના આ લોકહિતના અભિગમની સમગ્ર થરાદ વિસ્તારમાં ભારે સરાહના થઈ રહી છે. સહકારી ક્ષેત્રે થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આ યોજના અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણાદાયી સાબિત થઈ રહી છે. આજે ₹1 લાખ ચેક મેળવનાર 5 પરિવારજનોએ માર્કેટયાર્ડના હોદ્દેદારો અને સંચાલકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ માર્કેટયાર્ડની આ સામાજિક જવાબદારીની કામગીરીને બિરદાવી હતી. થરાદ માર્કેટયાર્ડ હંમેશા ખેડૂતો અને સામાન્ય પ્રજાજનોના હિતમાં આગળ રહીને કાર્ય કરતું આવ્યું છે. થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા જે થરાદના 10 થી 70 વર્ષ સુધીની ઉંમરના જે પ્રજાજનોનો વીમો લેવામાં આવે છે એ પૈકી આજે 5 ચેકોનું જુદા જુદા ગામોમાં વિતરણ કરવામાં આવેલ છે અને જે પરિવારમાં જેનો ઉપર કુદરતી દુઃખ આવેલ પડેલ છે એમને જે આ માર્કેટયાર્ડ તરફથી ₹1 લાખ 5 લાખના અમારા બોર્ડ તરફથી ચેક આપવામાં આવે છે. થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ચલાવવામાં આવતી આ અકસ્માત વીમા યોજના આકસ્મિક હોનારત સમયે પીડિત પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સંસ્થાના માનવતાવાદી અને લોક કલ્યાણના કાર્યથી સહકારી ક્ષેત્રમાં તેમની એક અલગ જ છાપ ઊભી થઈ છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામમાં અજાણ્યા ઈસમો દ્વારા અબોલ ગાયો પર કુહાડી વડે જીવલેણ હુમલો કરાતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાના કરુણ દ્રશ્યો સામે આવ્યા બાદ અબોલ પશુ ઉપર આચરેલી આ નિર્દયી ક્રૂરતા સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રોષે ભરાયેલા સ્થાનિકો અમીરગઢ પોલીસ મથકે પહોંચ્યા છે. અમીરગઢના ઉમરકોટ ગામે બનેલી આ શર્મસાર ઘટનામાં અજાણ્યા તત્વોએ 2 થી 3 જેટલી ગાયો પર કુહાડીના આડેધડ ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો ભયાનક હતો કે કુહાડીનો ઘા મારતા જ તે ગાયના શરીરમાં ઊંડે સુધી ફસાઈ ગઈ હતી. અબોલ ગાયો લોહી લુહાણ હાલતમાં તરફડતી હોવાના ફોટો અને વિડીયો સામે આવતા જ અમીરગઢ પંથકના ગ્રામજનો અને માલધારીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. પશુઓ સાથે આચરેલી આવી અમાનવીય ક્રૂરતાને કારણે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત ગાયોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. આ અમાનુષી કૃત્ય આચરનારા અસામાજિક તત્વોને તાબડતોબ ઝડપી પાડવા માટે ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓ મોટી સંખ્યામાં અમીરગઢ પોલીસ સ્ટેશને પહોંચીને રજૂઆત કરી રહ્યા છે. અબોલ જીવ પર અત્યાચાર ગુજારનારા નરાધમો સામે ગુનો નોંધીને તેમની સામે સખતમાં સખત કાયદાકીય કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી છે. આ ઘટનાથી ઉમરકોટ અને આસપાસના ગામોમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. અમીરગઢ પોલીસ દ્વારા સ્થાનિકોની ફરિયાદના આધારે આ ક્રૂર ઘટનાને અંજામ આપનારા અજાણ્યા ઈસમોની શોધખોળ હાથ ધરીને ગૌભક્તોની લાગણી દુભાવનારા ગુનેગારોને વહેલી તકે જેલ ભેગા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ. હવે સમય થયો છે ફરી એક વિરામનો.
વિરામ બાદ જોઈશું. ધાનેરાના સીતારામ આશ્રમે પડોશી દેશ નેપાળના યુવકને આપ્યું નવજીવન. 1 વર્ષથી વિખૂટા પડેલા સ્વજનનો પરિવાર સાથે સંપર્ક થતા આંખો ખુશીથી ભીની થઈ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ 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 છોડમાં વધુ ડાળો આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 4. વિરામ બાદ વધુ સમાચારોમાં. ધાનેરાના આનાપુર છોટા સ્થિત સીતારામ આશ્રમમાં 2 માસના રોકાણ અને સેવા બાદ 1 વર્ષથી પરિવારથી વિખૂટા પડેલા નેપાળના યુવકનો પરિવાર સાથે સંપર્ક થતા ટૂંક સમયમાં જ તેનો પુનઃ મેળાપ થશે. માનસિક બીમારીમાંથી મુક્ત થઈને વિડીયો કોલના માધ્યમથી વતનમાં વાત થતા યુવકના પરિવારમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ છે. ધાનેરા તાલુકાના આનાપુર છોટા ગામે આવેલા સીતારામ આશ્રમમાં હાલ 28 જેટલા માનસિક બીમાર વ્યક્તિઓની પોતાના બાળકની જેમ સારવાર અને સેવા કરવામાં આવી રહી છે. નેપાળના યુવક કામેશ્વરભાઈ રોજગારની શોધમાં સુરત આવ્યા હતા, પરંતુ ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તેમનો તમામ માલસામાન ચોરી લીધો હતો. પરદેશમાં ઓળખાણ વગર માલસામાન ચોરાઈ જતા કામેશ્વરભાઈ ભારે હતાશ થઈ ગયા હતા અને તેની ગંભીર અસર તેમના મગજ પર પડી હતી. ભૂખ્યા તરસ્યા ભટકી રહેલા આ યુવક વિશે રાજસ્થાનના મંડાર નજીક જાણ થતાં સીતારામ બાપુ તેમને આશ્રમ ખાતે લાવ્યા હતા. 2 માસ સુધી આશ્રમમાં પ્રેમપૂર્વક સેવા અને સારવાર મળતા તેઓ માનસિક બીમારીમાંથી સંપૂર્ણ બહાર આવ્યા હતા. સ્વસ્થ થયા બાદ તેમણે પોતાના ઘરના મોબાઈલ નંબર આપતા આશ્રમ દ્વારા સતત સંપર્ક કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આજે વિડીયો કોલના માધ્યમથી નેપાળ વસતા તેમના ભાઈ, માતા અને પત્ની સાથે વાત કરાવવામાં આવી હતી. 1 વર્ષ પછી પોતાના પરિજનને સહી સલામત જોઈને નેપાળ ખાતે વતનમાં પરિવારજનોની આંખો ખુશીથી ભીની થઈ ગઈ હતી. નેપાળમાં વસતા તેમના પરિવારમાં આજે આ અચાનક થયેલા મેળાપના કારણે દિવાળી જેવો આનંદનો માહોલ સર્જાયો હતો. પરિવારજનો હવે જરૂરી દસ્તાવેજો મોકલીને પોતાના ભાઈને પરત લેવા માટે તાબડતોબ ભારત આવવાની તૈયારી કરી રહ્યા છે. સીતારામ બાપુએ પડોશી દેશના આ યુવકને પરિવારના સભ્યની જેમ સંભાળ રાખીને હવે તેને હેમખેમ વતન મોકલવાની તજવીજ હાથ ધરી છે. સીતારામ બાપુએ આજે પણ જાહેરાત કરી છે કે રસ્તા પર ભટકતા માનસિક બીમાર લોકોની ખબર આપો, આશ્રમ તેમને ચોક્કસ આશરો આપશે. આશ્રમની આ માનવતાવાદી કામગીરીથી સમગ્ર પંથકમાં સીતારામ બાપુની સેવાની ભારે સરાહના થઈ રહી છે. 1 વર્ષના લાંબા વિયોગ બાદ આખરે ભટકેલા યુવકને નિરાધારમાંથી આધાર મળી જતા નવું જીવન મળ્યું છે. આશ્રમના સનિષ્ઠ પ્રયાસોથી જ એક ગરીબ પરિવારનો કમાનારો સભ્ય આજે પોતાના વતન પરત ફરી રહ્યો છે. સીતારામ આશ્રમ માનવ સેવા એ જ પ્રભુ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને અનેક અસહાય લોકો માટે આશાનું કિરણ બન્યો છે. सामान चोरी हो गया था, मैं उधर बाबा जी के पास आया था, रहा उधर 2 महीना. घर में कौन कौन है? माता और पिताजी और भाभी. कोई बात आज किससे बात हुई आज? भतीजा से. क्या बोल रहे हैं सर? बोल रहे थे किधर गुम हो गया. हाँ फिर? तो बोला इधर मैं बाबा के पास. हाँ अभी जाओगे घर पे? हाँ. माताजी से बात हुई? हाँ हुआ. આશ્રમમાં 2 માસ સુધી મળેલી મમતાપૂર્ણ સારવારના કારણે જ કામેશ્વરભાઈ પોતાની ભૂતકાળની યાદશક્તિ પાછી મેળવી શક્યા છે. નેપાળથી તેમના પરિવારજનો ભારત આવીને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેમને પોતાની સાથે વતન લઈ જશે.
ઘરના મોભીને પરત મેળવીને નેપાળનો આ પરિવાર સીતારામ બાપુ અને આશ્રમના તમામ સેવકોનો હૃદયપૂર્વક આભાર માની રહ્યો છે. સીતારામ બાપુએ સમાજના તમામ લોકોને અપીલ કરી છે કે રસ્તે રજડતા માનસિક અસ્વસ્થ લોકોને તિરસ્કૃત કરવાના બદલે આશ્રમ સુધી પહોંચાડવામાં મદદ કરવી જોઈએ. આશ્રમ દ્વારા અત્યાર સુધીમાં આવા અનેક અસહાય લોકોને પોતાના પરિવાર સાથે પુનઃ મેળાપ કરાવવામાં આવ્યો છે. પડોશી દેશના યુવકને નવજીવન આપીને સીતારામ બાપુએ માનવતાની સરહદો ઓળંગીને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે સાચી સેવા અને યોગ્ય સંભાળથી માનસિક બીમારીમાંથી પણ માણસ સાજો થઈ શકે છે. ધાનેરા પંથકની જનતા પણ આશ્રમની આ ભગીરથ કામગીરી પર ગર્વ અનુભવી રહી છે. સીતારામ સીતારામ, જય ગૌ માતા, જય ગોપાલ. આપણે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની અંદર 2 મહિના પહેલાં એક પ્રભુજી આવ્યા હતા, જે સુરતથી એમનો સામાન ચોરી થઈ ગયો હતો. મતલબ આપણા દેશના નતા, નેપાળથી આવ્યા હતા. સામાન ચોરી થઈ ગયો તો એમના કારણે ભટકી ગયા હતા રસ્તો. ધીમે ધીમે અહીંયા મંડાર સુધી આવ્યા અને એમને આપણે સંસ્થામાં અહીંયા લાવવામાં આવ્યા હતા, ફાઉન્ડેશનમાં. આજે ભગવાનની કૃપાથી કામેશ્વર ભૈયાનો પોતે નેપાળના છે, પણ એમના પરિવારજનોથી વાત થઈ વિડીયો કોલની અંદર અને સમાચાર પણ મળી ગયા છે. અને એમના પરિવારજનોને વાત થયા પછી એમના પરિવારના લોકો લગભગ કાલે નીકળશે તો 2 દિવસમાં કામેશ્વર ભૈયાને અહીંયા લેવા માટે કરીને પણ આવવાના છે. તો કામેશ્વર ભૈયાને અહીંયા લેવા માટે આવે તો કામેશ્વર ભૈયાને સુરક્ષિત રીતે આપણે એમના પરિવારજનો જે આવે એમની સાથે નેપાળ પાછા 2-4 દિવસમાં જ્યારે આવે એમને ત્યારે મૂકી દેવાના છે. કામેશ્વર ભૈયા પણ આજે ખૂબ ખુશ છે કે એમના પરિવારથી વાત થઈ. આજે પરિવારથી વાત થઈ, ખુશ હો ને? હા, નેપાળ જવું હોય ને પછી બાબાને યાદ કરશો? ક્યારે નહીં કરો? કરશો ને યાદ? અહીંયા આવશો, મળવા આવશો? સીતારામ. આજ કામેશ્વર ભૈયા ખૂબ ખુશ, અંદરથી ખુશ છે અને થોડા દુઃખી પણ છે, કારણ કે પરિવારજનોથી વાત થઈ, વિડીયો કોલમાં જોયા કર્યા એટલે ત્યારથી થોડીક અંદરથી હૃદય પણ ભરાઈ ગયેલું છે. બસ હું તો આ જ રીતે કહું કે કોઈ પણ પ્રભુજી જ્યાં મળે અહીંયા એકવાર સંસ્થા સુધી પહોંચાડો, પછી ભગવાનની કૃપા અઠીલાની એમને પરિવારનો જ્યારે સંપર્ક થાય ત્યારે અમે એમને 100% એમને પહોંચાડી દઈશું. ત્યાગ અને સમર્પણ ભાવથી ચાલતા સીતારામ આશ્રમની આ ઉત્કૃષ્ટ સેવાકીય કામગીરીથી સમાજમાં માનવતા મહેકી ઉઠી છે અને ભટકેલા યુવકનો પરિવાર સાથેનો આ મેળાપ સાચે જ પ્રેરણાદાયી સાબિત થયો છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરમાં એનાલોગ પનીર ઝડપી, તંત્રે હાથ ધર્યું સઘન ચેકિંગ. ડીસામાં નકલી ઘી બનાવતા ઝેરના સોદાગરો સામે કડક કાર્યવાહીની ઉઠી બુલંદ માંગ. ડીસાના બેકરી કુવા વિસ્તારમાં તૂટેલી ગટરમાં ખાબક્યું માસૂમ વાછરડું. પાલિકાની ઘોર બેદરકારી સામે સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓમાં આક્રોશની જ્વાળા. અમીરગઢના ઉમરકોટમાં અબોલ ગાયો પર કુહાડી વડે કરાતા જીવલેણ હુમલો. અમાનુષી ક્રૂરતા સામે માલધારીઓ અને જીવદયા પ્રેમીઓમાં આક્રોશનો જ્વાળામુખી ફાટ્યો. ધાનેરાના સીતારામ આશ્રમે પડોશી દેશ નેપાળના યુવકને આપ્યું નવજીવન. 1 વર્ષથી વિખૂટા પડેલા સ્વજનનો પરિવાર સાથે સંપર્ક થતા આંખો ખુશીથી ભીની થઈ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.